એ ભાઈ મામા મારી પદ્માને જય હો બાપુ બાદશાહ કાકાને તે કદી કડી ગૌરવ યાર જય હો બાપુ જય હો અધૂરી રે મારી બેટરી રે જય હો બાપુ એ મારી તારો રે ભરો મને ભારે ભરણ પછી live one live to Maharaj Namo Narayan live बोलिए श्री हनुमान जी महाराज की जय बोलो श्री खोड़ियार महाराज की जय रामदेव महाराज की जय बोलो सामुंडा महाराज की जय बोलो श्री भगवान की जय रामचंद्र भगवान की जय ओम नमः पार्वती हर हर महादेव जय श्री राम जय हनुमान जी महाराज जय माँ ખોડિયાર તો મિત્રો હાલ અત્યારે બાપુ હાજરમાં છે અને કહેવાય છે કે આપણા પરમ મિત્ર એવા ગોબરભાઈ અત્યારે આપણી માટે શાક રોટલા ને એવું બધું લેવા છે જો કે રોટલા લેવા ગયા છે શાક તો અહીંયા ઓનલી રાહુલભાઈ બનાવી નાખ્યું છે અને એક મસ્ત અવસર મળ્યો આપણને આજે આરતી કરવાનો આપણને લાભ મળ્યો છે એક માતાજીની કૃપા કહેવાય તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવું આ આખા આશ્રમના અને હા મિત્રો આપણો ત્રીજા નંબરનો વિડીયો બરોબર કેમ કે પહેલો વિડીયો જે હતો એ બહુ લાંબો થઈ જતો એટલે આ ત્રીજા ભાગનો વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો બરોબર તો ચાલો દર્શન કરાવું માં ખોડિયારમાંના અને ભગવતીને એક પ્રાચીન ધોણો ચેતન ધોણો તેના પણ જોઈ શકો તમે જય હો માં ખોડિયાર જય જગદંબા માતુ જોગણી અમે જપીએથી હારો જાપ જય હો સદગુરુ મહારાજ તો હાલ મિત્રો અમારા બધા ભલતી બધી આવી બાપુ સીતારામ સીતારામ જય કેમ રહ્યો રાહુલભાઈ હે અમારે જો રાહુલભાઈ અત્યારે પગે અડધો ચોપડીને બેઠા છે બચ્ચા કેમ છે આનંદ ને આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને એક આનંદ મસ્ત આપણને જો કે વિહામો મળ્યો છે અહીંયા બરોબર આજની તારીખમાં બરોબર જોઈ શકો તમે ઘણા પણ દેવી દેવસ્થાનના ફોટા શ્રી ભજનદાસ બાપા શ્રી રાધે કૃષ્ણ રાંદલમાં રામદેવ પીર મહારાજ ખોડિયારમાં ગણપતિ દાદા અને સાઉન્ડમાં હનુમાનજી મહારાજ મહાકાળીમાં શ્રી રામચંદ્ર ભગવાન મહાદેવ ભોળિયાનાથ ને ઘણા પણ સાધુ સંતો મહંતોના અહીંયા બાપુએ ફોટા રાખવામાં આવેલા છે જોઈ શકો તમે શ્રી રામચંદ્ર ભગવાનનો ફોટો ને હા મિત્રો ત્યારબાદ જોઈ શકો તો તમે અહીંયા આવેલો આ ચેતન ધૂણો
પ્રાચીન ધોણો તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. ઓમ ત્ર્યંબકમ યજામહી. જય હો ભગવાન, જય સદગુરુ મહારાજ. જોઈ શકો તો મિત્રો આવો એક ચેતન ધોણો, પ્રાચીન ધોણો, અને સામે છે શ્રી ગુરુદત્ત ભગવાનની આવી મસ્ત મજાની સ્થાપના, શ્રી રામદેવ મહારાજની સ્થાપના. અને ત્યારબાદ અમારે રસોઈ પાણી. બાપુ કેમ છે? હા, તમે શું કરો છો? કેમ એને છોડવું છે? એલા ભાઈ, આ જો અત્યારે તેલ ને હળદર ગરમ કરે છે, કેમ કે પગ હોજી ગયા છે. એટલે જો અમારે રાહુલભાઈ આવું મસ્ત મજાનું કહેવાય છે કે શાક બનાવ્યું છે, આખા રીંગણાનું, બરોબર. અને આપણા પરમ મિત્ર એવા કહેવાય છે ને કે હા, ગોબરભાઈ મસ્ત મજાની આપણને અહીંયા સુવિધા આપી છે, એક નંબર સુવિધા આપી છે. અને ત્યારબાદ અત્યારે આખી જમી કારવીને આપણે 10 થી 11 વાગ્યાના ટાઈમમાં નીકળશું. જોઈ શકો છો તમે આવો એક મસ્ત મજાનો નજારો જોઈ શકો છો તમે. કાંઈ ઘટે જ નહીં મિત્રો. જોકે અહીંયા નાયા, આરામ કર્યો, મને મજા આવી ગઈ. સામે પણ એક મસ્ત મજાનો હોલ છે, તેની માથે માં ખોડિયાર માતાજીનું આવું સુંદર મજાનું મંદિર બને છે. તો ચાલો મિત્રો, મળીએ આપણે અડધી રાતે 10-11 વાગ્યાના ટાઈમમાં. ને આગળ હા મિત્રો, આગળ ગોબરભાઈ કહે છે કે થોડીક ભજન સંતવાણીનો થોડોક આનંદ લેવાનો છે, તો એ પણ હું તમને દેખાડીશ. પહેલા તો અમે થોડુંક જમી લઈ, કેમ કે ગોબરભાઈ અત્યારે રોટલા લેવા ગયા છે. જોકે તકલીફ તો બાપુને બહુ દીધી છે, પણ કાંઈ વાંધો નહીં, જેવું માતાજીનું અંજળ, બરોબર. તો ચાલો મળીએ આગળ, અને થોડુંક જમી કારવી મેળ આવશે તો થોડુંક છૂટ લેશું આપણે. અને ખાસ કરીને થોડાક ભજન સંતવાણી 5 વાણી કરશું અને આનંદ કરશું, અને હળવું નીકળી ચોટીલા વાળી ચામુંડ માના દર્શન કરવા. જય શ્રી રામ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો હાલ મિત્રો અત્યારે રાહુલભાઈ કેટલા છે ભાઈ? 12:34 થઈ ગઈ છે. જો કે આપણે ખોડિયાર માતાજીના આશ્રમે, પેલામાં કઈ દેખાતું ને આગળ, હા, ખોડિયાર માતાજીના આશ્રમે જેમાં કાર્ય ભજન કર્યા, સંતવાણી કરી અને આનંદ કર્યો, ત્યારબાદ માતાજીનું નામ લઈને હળવું નીકળી ગયા છે. જોઈશો તમારે અમારા શ્રી રાહુલભાઈ અને કહેવાય છે ને શ્રી અજા બાપુ. કેમ રહ્યું બાપુ? અને અમારે બચ્ચા કાકા મિત્રો, હા, તમને એક મિનિટ, જે તમને સામેની લહેર દેખાય છે તે છે ત્રિભંગ હનુમાનજી મહારાજનું મંદિર. જોઈ શકો આપણી આઈડીમાં એક પહેલેથી જ એક વિડીયો છે, જોઈ શકો તમે, જે રાણી ગામનો છે. ત્રિભંગ હનુમાનજી મહારાજનું મંદિર છે. અને ત્યારબાદ મિત્રો અમારે બચ્ચા કાકા, અમારા બચ્ચા કાકા હાકલા હોકારા કરતા એક ગીત ગાય. એ ભાઈ બચ્ચા કાકા, એકાદો રણુદા વાળાનો દુહો આપી જો ને બાપુ. થોડેક અવાજ કરો ને થોડુંક બાપુ. આમાં અમારે આપણે તાણે કહો તાણે. અરે જરાક આમ ગાય નાખો, કઈ ઘટે નહીં. અમારે બચ્ચા કાકા. જય હો બાપુ. ભાઈ ભાઈ, જય હો બાપ, જય હો. અરે બાપ, અરે મારો
હેલો સાંભળો બસ ભાઈ 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 વાહ રાહુલભાઈ. એ રાહુલભાઈ શું કહેવા માંગો છો તમે ભાઈ? આપણે બાદશાહ ભાઈ ગાય નીચે એટલે આવી એમ એક આપણે તમારું જે માંગડાનું એક ગૌરવ તો ઈ બચ્ચા ભાઈ ગળાઈ દેવે તો પછી એ ભાઈ મામા મારી પદ્માને કેયો જય હો બાપુ. ગાદેરા હે જુવા આ બચ્ચા કાકાને જે કદી કડી ગૌરવ યાર. ધૂરી રે મારી કેસરી રે મારા જય હો વાહ અરે વાહ અરે બસ વાહ ભાઈ વાહ. આવો અમારા બાદશાહ કાકા જો માતાજીના દર્શન કરવા જે અમારા ગામ છે. મારી જાગ કરીને ડુબાવે જય હો બાપ જય હો. અધૂરી રે મારી બેટરી રે જય હો મારા વાહ બાપુ વાહ. મારી પદ્માને કેજો જુવેની મારી વાટ હા બાદશાહ કાકા ભાઈ ભાઈ જો તમે અમારા ગામ છે ને માત્ર કહેવાય છે કે 200 કિલોમીટર રેન્જમાં શ્રી સામુંડામાના ચોટીલાના અમે દર્શન કરવા જઈએ છીએ અને આવી મોજ મજા કરતા જોઈ શકો તમે. આ એક જંગલનો માહોલ છે જે રાણીગામ અને ગુજડાની વચ્ચેનું જે જંગલ છે. રાહુલભાઈ કેટલા વાગે તમારા ફોનમાં બતાવો તો ભાઈ? 12:36 થઈ છે બાપુ. જો તમે અમારે રાહુલભાઈ આગળ દેખાડે કેટલા વાગે 38 મિનિટ થઈ છે. જોઈશો તમે અત્યારે માઇન્ડ 12:30 નો ટાઈમ છે જોઈ શકો છો તમે. અને આવી જમાવટ કરતા મોજ કરતા નીકળી તો ચાલો આગળ થોડાક તમને દુહા સંભળાવશું અને થોડીક મજા કરશું. બને રહેજો વિડીયોમાં. જય શ્રી રામ જય હો. જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શામળા બાપા. તો હાલ અત્યારે વાગી ગયા છે કહેવાય છે ને કે 3:50 થઈ ગઈ છે એટલે 4 વાગવામાં કઈ જાજી વાર છે નહીં હવે. અને તો અત્યારે જો અમે શામળા બાપુના પ્રવેશ ગેટ દ્વારની આમ ઉભા છો કે અત્યારે તો કઈ ટાઈમ નથી મંદિર ખોલવાનો કઈ મંદિર તો ખુલ્લું નહીં પણ ઘડીક બહાર બેઠા છે. અને જો તમે આ છે સંત શામળા બાપુનું પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો તમે. આવું એક સુંદર મજાનું મંદિર છે અને કઈ ઘટે નહીં. જોઈ લો તમે ટૂંકી પહેરે બાપા પોતળી અડધા ઉગાડા એના અંગ આવા રૂપાવટીમાં બિરાજે સંત શામળા અને બગડાણે શ્રી ભુજંગદાસ બાપા જોઈ શકો. અમારા બધા બચ્ચા કાકા કેમ છો? હે અમારે જા બાપુ જો વાહો આખો પલ્લી ગયો છે. અમારે ભાઈ રાહુલભાઈ તો ઓલપા લાગે. નમો નારાયણ જોઈ શકો તમે. આવું શામળા બાપુના પ્રવેશ ગેટ દ્વારની અંદર આવું એક મસ્ત મજાનું ઝાડવું પણ છે જોઈ શકો છો તમે. તો ચાલો હવે આગળ થોડું નીકળી કમસે કમ 4 વાગવામાં આવી ગયા છે. 3:50 થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં 5 થી 5:30 ના ગાળામાં અમે ગેરિયાધાર પગી જાઉં પછી નાથી થોડું તમને દેખાડશું. ચાલો ત્યારે મળીએ આગળ. જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાનજી મારો તો મિત્રો હાલ અત્યારે વાગી ગયા છે 6 થી 6:15 અને કહેવાય છે કે ગેરિયાધારની અંદર એન્ટર થવાની ફૂલ તૈયારી છે. જો તમારા રાહુલભાઈ કેમ રહ્યો ભાઈ? હે અમારે બાદશાહભાઈ જો કેમ મારો બાપુ મોજ મજા કરતા જાય છે. જો એ બાદશાહભાઈ ઠેલા ક્યાં હે? ઉભા રહેતો 1 મિનિટ હો. ઠેલા લઈ જા બાદશાહ. કોણ જવે લઈ જા. વાહ ભાઈ વાહ. અમારે બને સાહેબ આવ્યા હતા હામાં અમારી તો એ અમારા ઠેલા ને એવું તો બધું લઈ ગયા છે હલકા કરી દીધા છે બરોબર. તો ચાલો હવે ગેરેધરમાં એન્ટર થાય અને આજનો દિવસ આપણે તડકો કહે ને કે ત્યાં બધો ગાળવાનો છે અને પછી 3 થી 4 વાગે પાછા અમે રવાના થવાના છે બરોબર. તો બાદશાહભાઈ ને પૂછીએ આપણે કેટલા વાગે નીકળશું? એ બચ્ચા કાકા 4 વાગે. કેટલા વાગે? 4 વાગે. વાહ ભાઈ વાહ. પછી હાલવાનું હું તને શું કહું બાદશાહ કાકા હાલવાનું કેમ છે આપણે ઘરે તો કઈ ખબર કે તમને? બધું ચડી જાય. રાહુલભાઈ તમારે શું કહેવાનું બાપુ? મારું બાદશાહ કે અમારે કેવાનું એવું છે. વાહ ભાઈ હાલો તો હવે વડીલ કે એટલે અમારે આવી વાહ ભાઈ વાહ. ચાલવાનું હોય. હાલો કાંઈ વાંધો તો હવે આગળ થોડું હાલીએ અને પછી વિહામો લઈ હાલો તારે મળી હવે 2 થી 3 ના ગાળામાં બરોબર. કહેવાય છે કે આપણે બનેવી સાહેબને આરંભ કર્યો અને વિહામો લીધા પછી 3 થી 4 વાગી ગયા છે ને હવે હળું પાછી આપણી ચોટીલા પદયાત્રા ચાલુ કરી છે આપણે. પણ કહેવાય છે કે સાઈડમાં હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું આવું મસ્ત મજાનું સુંદર મજાનું. તો એના દર્શન કર્યા અને અમારા ગામના શ્રી રાવળદેવ અમારા પરેશભાઈ જો અત્યારે આપણને અહીંયા મળવા જો કે ઠેરથી
જ્યાં અમે આરામ કર્યો હતો નાથી ઠેરથી અમારી હારો હાર છે અને પછી પાછો બીજું કાંઈક ઠંડા પીણા લાવ્યો અને આનંદ કર્યો. જોવો તમે મારી બધી પલટન જોવો તમે. એટલે શું છે બાબુ? એ ભાઈ રાહુલભાઈ શું ખાવ છો બાબુ? ભાઈ ભાઈ અમારે જો અમારા રાહુલદેવ પરેશ બાપુ શું છે બાપુ? આવું કરવાનું છે તારે? જો એક કોઈ આમ કઈ ઘટે ને કીધું હતું કે એને કઈક અહીંયા વિહામો કરવો હોય પણ બાપુ કઈક નહીં તો થોડીક તકલીફ દીધી છે. બચ્ચા કાકા તમે રાહુલદેવ માટે શું કહેવા માંગશો? મને એવું કઈ આવે નહીં. નો આવે તને? તને ખાતા જ આવડે? તમે રાહુલભાઈ શું કહેવા માંગશો? મજા આવે? વાહ ભાઈ વાહ. ચાલો હવે અત્યારે આપણે અહીંથી વિડીયો ને વિરામ આપીએ અને મળીએ ચોથા ભાગમાં. ચાલો તારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ચોટીલા વાળી સાવણ.